ગુડ મોર્નિંગ અમદાવાદ. તો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ ટોટલ 120 કિલોમીટર દૂર પાટણ. પાટણ આપણે જોઈશું રાણકી વાવ અને હું ને મારો ફ્રેન્ડ પ્રતીક 3 જણા જઈશું. જોઈશું આપણે આગળ શું થાય છે, કેવી ફરવાની મજા આવે છે, તો જોડે મજા કરીશું. તો કમ્પ્લીટ સવારના 8:30 વાગે આપણે નીકળી ગયા છે. અમદાવાદથી પાટણ ટોટલ 120 કિલોમીટર છે. 3 થી 4 કલાકનો રસ્તો છે. તો સૌથી પહેલાં એક જ કામ કરવાનું છે કે પેટ્રોલની ટંકી ફૂલ કરાવી દેવાની છે. પેટ્રોલ પંપ આવી ગયો છે અને પેટ્રોલની ટંકી આપણે ફૂલ કરાવી દઈએ. તો ટોટલ 450નું પેટ્રોલ થયું છે. અને આ વ્લોગની અંદર હું તમને બતાવીશ કે રાણકી વાવ જવામાં ટોટલ અમદાવાદથી રાણકી વાવનો એક્સપેન્સ કેટલો આવે છે. અને રસ્તામાં અલગ અલગ વ્યૂઝ બી આવશે જે તમને બતાવીશ કે કેવા વ્યૂ આવે છે, રસ્તા કેવા છે, એ બધું બી બતાવીશ તમને. આટલા મોટા રસ્તામાં તમને લાગે છે કે હું એકલો જઉં? એકલો તો નથી જ જઈ રહ્યો, જોડે મારો ફ્રેન્ડ પ્રતીક આવી રહ્યો છે. એ મારો કેમેરામેન છે કે પછી મારો સારથી ગણો, બધી જ રીતે એ મારી જોડે હોય. કોઈ બી જગ્યાએ જઉં, એવું નહીં કે પાટણ, પણ એના સિવાય બી ઘણી એવી જગ્યાઓ છે જ્યાં હું એના જોડે જ જઉં છું. બરાબર, એકલા જવાનો બહુ કંટાળો આવે ને એમાં બી આટલો મોટો લાંબો સફર હોય તો જોડે કોઈ મિત્ર તો જોઈએ જ. તો પ્રતીકભાઈને મેં પિકઅપ કરી લીધા છે એમના ઘરેથી. પ્રતીકભાઈ મોટેરા સ્ટેડિયમની નિયર બાય જ રહે છે અને હું મોટેરા સ્ટેડિયમની આગળની સાઈડમાં રહું છું, એટલે 2-3 કિલોમીટર દૂર. અને તમે જોઈ શકો છો કેટલો સુંદર રસ્તો છે. થોડું ઘણું ટ્રાફિક અહીંયા જોવા મળી શકે છે કેમ કે સ્ટેડિયમ રોડ છે અને અત્યારે તો T20 વર્લ્ડ કપ પણ ચાલી રહ્યો છે જેને ઇન્ડિયા હોસ્ટ કરી રહી છે. બહારની ઘણી બધી ટીમો આવી રહી છે અહીંયા મેચ રમવા માટે. અને આ સ્ટેડિયમ છે, જેટલું બહારથી જોવો છો એટલું ને એટલું અંદરથી પણ સુંદર છે. મેં બી ઘણી મેચો જોયેલી છે, એના ઉપર અલગ વિડીયો બનાવીશું કોઈક દિવસ. અમદાવાદ મહેસાણા એક્સપ્રેસ હાઈવે આપણે પકડી લીધો છે. અહીંથી જઈશું કોઈ સારી એવી હોટેલો ઊભી રાખીશ કેમ કે સવારનો ચા નાસ્તો મેં અને પ્રતીક બંનેએ નથી કર્યો. વહેલું નીકળવાનું હતું એટલા માટે. અને એના પછી પાછો એક્સપ્રેસ હાઈવે પકડીને આપણે સીધું પાટણ માટે નીકળી જઈશું. તો કલાકનો લાંબો સફર કર્યા પછી આપણે હોટલે ફાઇનલી ઊભી રાખી દીધી છે. મહેસાણા રૂટ ઉપર આ હોટલ છે, નવી જ હોટલ બની છે. કેમ કે આના પહેલાં ઘણીવાર હું આ રસ્તામાં નીકળ્યો છું ને મેં કદી આ હોટલ જોઈ નથી. પહેલી વાર આ હોટલે ઊભી રાખી છે. નાસ્તામાં આપણે મંગાવી દીધા છે આલુ પરોઠા, દહીં અને ચા પીશું. પ્રતીકભાઈ કામમાં છે ત્યાં સુધી તમે હોટલ જુઓ. મસ્ત હોટલ બનાવી છે અંદરથી પણ અને સ્ટાફ બી ઘણો સારો છે. અને બિલ આપણું ટોટલ આવ્યું હતું 100 રૂપિયા. એક પાણીની બોટલ લીધી હતી એની સાથે ઘણું હતું. ચા નાસ્તો કર્યા પછી કન્ટિન્યુ આપણે હાઈવે પકડી લીધો છે. તમે જુઓ રસ્તો એકદમ શાંત છે. ગાયો પણ તમને જોવા મળે છે. જોડે જોડે આ રસ્તામાં તમને ઠેર ઠેર કચરો જોવા મળે છે. તો મહેરબાની કરીને કચરો કચરાપેટીમાં નાખો ને એ બી પ્લાસ્ટિક તો ખાસ કરીને. કેમ કે ગાયોને એ ખબર નથી પડતી કે ભાઈ એ પ્લાસ્ટિક છે અને એ ખાય છે અને એમની તબિયત ખરાબ થાય છે. તો કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખો તો વધારે સારું રહેશે. સવારમાં વહેલા આવવાનો ફાયદો જ આ છે કે આપણને સવારમાં મોર્નિંગના ટાઈમમાં આવા પક્ષીઓ ઉડતા હોય અને એવો વ્યૂ જોવા મળે. અમદાવાદમાં હવે બહુ ઓછું જોવા મળે છે આ બધું. તો ફાઇનલી 120 કિલોમીટરનો આ સફર તય કરીને આપણે આવી ગયા છીએ પાટણ. અને ફરીથી એકવાર કહું છું કે કચરો કચરાપેટીમાં નાખો કેમ કે આજુબાજુમાં તમે જ જુઓ કે આપણે એન્ટર થતા હોય અને કેવું લાગે કોઈ વિડીયોમાં જુએ. આપણી સિટી આપણું જ ઘર હોય એને આપણે ગંદુ રાખીએ તો એ સારું ના લાગે. તો કચરો કચરાપેટીમાં જ નાખો. રાણકી વાવ આપણે આવી ગયા છીએ. પહેલાં તો અહીંયાથી ઓનલાઈન ટિકિટ સ્કેન કરીને આપણે બુક કરવાની રહે. જો તમે ઇન્ડિયન હોય તો 40 રૂપિયા જ થાય પર પર્સન. અને જો ફોરેનર હોય તો ફોરેનર માટે 400 રૂપિયા ટિકિટ છે. આપણે આ એન્ટર થઈ રહ્યા છે રાણકી વાવની અંદર. એન્ટર થતાની સાથે અહીંયા રાણકી વાવ વિશે લખેલું છે કે ભાઈ કઈ રીતે બની હતી, કોણે બનાવડાવી હતી ને કયા ટાઈમમાં મળી આવી. તો તમે સ્ટોપ કરીને આ બધું વાંચી શકો છો. અને હું તમને આગળ તો બતાવીશ જ કે ભાઈ કેટલી જૂની આ છે અને ક્યારે મળી આવી એ બધી આપણે આગળ જાણશું. ધીમે ધીમે આપણે આગળ વધશું ને તો આ બગીચો જુઓ. આ રાણકી વાવની અંદરનો બગીચો છે. એટલી શાંત જગ્યા છે, આવી અમદાવાદમાં કોઈ જ જગ્યા નથી. અને આપણે રિવરફ્રન્ટની બી વાત કરીએ ને ત્યાં બી ઘણીવાર ટ્રાફિક હોય છે, સાધનોનો અવાજ આવતા હોય
આ એનાથી ઘણી ચેન્જવાળી જગ્યા છે જે તમને એકદમ શાંતિ આપે, સુંદર એવો નજારો તમને જોવા મળે અને એકદમ શાંત. ખરેખરમાં તમે પાટણમાં એકવાર આવો ને તો અહીંયા એકવાર તો આવવું જોઈએ, જેથી તમને ખબર પડે કે ખરેખરમાં બહુ જ શાંતિ છે અહીંયા. તો ચાલતા ચાલતા આપણે રાણકી વાવ જોડે આવી ગયા છીએ અને રાણકી વાવને ક્યાંક તો જોઈ જ હોય તમે, તમારા જ ખીજામાં હશે. જો હા, 100 રૂપિયાના નોટની અંદર રાણકી વાવનો ઉલ્લેખ કરેલો છે, જે આપણી ગુજરાતની અંદર પાટણ સિટીમાં આવેલું છે. રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહારથી ઘણી પબ્લિક આવે છે, ફોરેનની પબ્લિક બી આને જોવા આવે છે. બરાબર ધ્યાનથી જોઈએ ને તો આ એક ઊંધું મંદિર ટાઈપ છે. જેમ તમે ધીમે ધીમે અંદર જશો એમ આખું મંદિર જેવું આકૃતિ બનશે. એટલે પ્રોપર ઉપરથી જુઓ આપણે તો આખું એક મંદિર ટાઈપ બનેલું છે. હવે આ વાવના ઇતિહાસની વાત કરું ને તો આ વાવ 1940ના ટાઈમમાં મળી આવી હતી. પછી એનું ખોદકામ શરૂ થયું. 1960 સુધી એનું ખોદકામ ચાલ્યું. ત્યારે ખબર પડી કે આ ઘણી મોટી વાવ છે અને પછી એનું ખોદકામ 1986માં પૂરું થયું અને 1986 પછી આને પબ્લિક માટે ખોલવામાં આવી હતી. આ વાવને રાણકી વાવ તરીકે એટલે ઓળખવામાં આવે છે કેમ કે સોલંકી વંશના રાજમાતા રાણી ઉદયમતીએ એમના પતિની યાદમાં આ વાવ બંધાવી હતી, જેથી કરીને આ વાવને રાણીની વાવ તરીકે ઓળખવામાં આવે છે. આ વાવની અંદર તમે જે મૂર્તિઓ જોઈ રહ્યા છો આવી મેન 500 જેવી અને નાની નાની તો 1000 જેવી મૂર્તિઓ છે, જે જૈન, બુદ્ધિસ્ટ અને હિન્દુ ધર્મને જોડે છે. આ મૂર્તિઓની ખાસિયત એવી છે કે આની જે શિલ્પકારી છે એ તમને હાલના ટાઈમમાં તો કોઈ જ ના કરી શકે. અને અંદરથી જેમ વાવ જોવો છો એટલી જ સુંદર છે. જેમ જેમ તમે અંદર જાઓ છો એટલી જ વાવ સુંદર થતી જાય છે. જેમ મેં કીધું હતું કે જેમ જેમ તમે અંદર જાઓ છો એમ શિલ્પકારી પણ વધતી જાય છે. અને જો તમે ખરેખરમાં ઇતિહાસને જાણવા માંગો છો, અને હું તો કહું જાણવું જ જોઈએ, તો તમારે પાટણની રાણકી વાવમાં એકવાર તો આવવું જ જોઈએ. અને બહારથી પબ્લિક આવતી હોય ને આપણે ના જ આપણો ઇતિહાસ જાણતા હોય તો કોઈ મતલબ જ નથી. આમ જોવા જઈએ તો આપણે પાટણનું ફેમસ પટોળા હાઉસ પણ જોવાનું હતું, પણ મને ખબર જ નથી કે એ 1:30 બંધ થઈ જાય છે. તો એને અત્યારે સ્કીપ રાખ્યું અને મારે સાંજે ઘરે પણ વહેલા જવાનું હતું. એટલા માટે નેક્સ્ટ ટાઈમ કદી વિઝિટ કરીશ તો એનો વ્લોગ અલગથી બનાવીશ. રાણકી વાવની દિવાલો તમે ધ્યાનથી જોશો ને તો આમાં તમને પાટણના પટોળાની ઝલક જોવા મળશે. અને આ પટોળા 100 વર્ષથી બી જૂની ટેકનિકથી બને છે અને હાલ પણ સેમ 100 વર્ષ જૂની ટેકનિકથી જ બને છે. અને આ જ પટોળા તમને લાખ રૂપિયાથી લઈને 10-10 લાખ સુધી મળે છે. તો કંઈક આવી હતી પાટણની રાણકી વાવ. નેક્સ્ટ ટાઈમ આપણે પાટણના પટોળા પણ એક્સપ્લોર કરશું. અત્યારે ટાઈમ નહોતો એટલે આપણે જલ્દી નીકળી ગયા. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ખાસ કરીને તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો, જેથી કરીને એ પણ આવી સુંદર એવી જગ્યા જોઈ શકે છે. ટોટલ એક્સપેન્સની વાત કરું તો પહેલાં 450 પેટ્રોલના થયા, 100 રૂપિયા રસ્તામાં નાસ્તાના થયા, ત્યાં ગયા પછી જમવાના 200 રૂપીસ થયા અને 80 રૂપીસની ટિકિટ આવી અને લાસ્ટમાં 100 રૂપિયાનું રિટર્નમાં પણ પેટ્રોલ થયું. એટલે ટોટલ 930 થયા. અને સોલ્જરી કરવા જઈએ એટલે 2 જણાની વચ્ચે ગણવા જઈએ તો 450ની આસપાસ થાય પર પર્સન.